ત્યારે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને જામીન મળશે કે પછી તેમને જેલવાસ વધુ લંબાશે તેનો ફેસલો આજે થશે। ગુજરાત હાઈકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। ગત સુનાવણીમાં હાઈકોર્ટે તમામ પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો। આરોપી જયસુખ પટેલે તેમને નિયમિત જામીન આપવા માટે કોર્ટ સમક્ષ વિનંતી કરી છે। તો બીજી તરફ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના સ્વજનોએ જયસુખ પટેલને જામીન આપવા માટે વિરોધ કર્યો છે। ત્યારે અમારા સંવાદદાતા રોનક વર્મા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી રોનક। શિવાની, જે પ્રકારે મોરબી કેબલ બ્રિજ તૂટી પડવાની જે દુર્ઘટના ઘટી હતી તેમાં 135 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા। સમગ્ર જે બ્રિજ છે તેનું સંચાલન અને સમારકામની જવાબદારી છે તે ઓરેવા કંપની સંભાળી રહી હતી ને તે ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલને આ સમગ્ર ગુનામાં જ્યારથી એ પકડ્યા છે ત્યારથી તેમણે વિવિધ કોર્ટમાં જામીન અરજી મૂકી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પણ તેમની જામીન અરજી છે તેના ઉપર જે દલીલો છે તે પૂર્ણ થઈ છે। મુખ્યત્વે તેમના તરફથી જે બચાવ પક્ષ છે તેની દલીલો કરવામાં આવી છે તેમાં તેમનો કોઈ પણ જે વાંક છે તે ન હોવાની પણ વાત તેમના તરફથી કરવામાં આવી છે ને યોગ્ય વળતર પણ તેમના દ્વારા સમયાંતરે આપવાની વાત કરવામાં આવી છે। ઉપરાંત ભવિષ્યમાં પણ મૃતકોના પરિવારજનો કોઈ પ્રકારની જરૂરિયાત પડશે ત્યાં પણ તેમને તમામ સહાય છે તે પૂરી પાડવાની રજૂઆત કરવામાં આવી છે। ઉપરાંત જે મૃતકોના પરિવારજનો છે તેમના તરફથી તેમને અરજી જે જામીન છે તે ન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। આ ઉપરાંત સરકાર તરફથી પણ એક રજૂઆત કરવામાં આવી છે કે તે એક ઉદ્યોગપતિ છે અને તેમને જામીન આપવામાં આવે। તો સમગ્ર મામલે જ્યારે હાઈકોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળીને આ જે ચુકાદો છે તે અનામત કર્યો હતો અને થોડીક જ વારમાં હવે ગુજરાત હાઈકોર્ટ આના ઉપર પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે। બિલકુલ, તો જયસુખ પટેલની જામીન અરજી પર આજે હાઈકોર્ટ પોતાનો ફેસલો સંભળાવશે। જયસુખ પટેલે આ પહેલા પણ અરજી કરી હતી પરંતુ મૃતકોના સ્વજનો સતત વિરોધ કરી રહ્યા છે। ત્યારે જામીન આપવા માટે વિનંતી કરતા કહ્યું હતું કે યોગ્ય શરત પર તેમને નિયમિત જામીન આપવામાં આવે।